જે લોકો વેટ લોસ કરતા હોય ને એ લોકોનો એક કોમન પ્રશ્ન હોય છે, હું તો ખૂબ જ ઓછું જમું છું છતાં પણ મારો કેમ એટલું બધું વજન વધી જાય છે. પણ એ ખૂબ ઓછું જમો છો એમાં ક્યાંક ને ક્યાંક તમારી અનહેલ્ધી ક્રેવિંગ્સ છે, ક્યાંક ને ક્યાંક તમારા ખોરાકની માત્રા વધારે છે, અથવા તો તમારું જંક ફૂડ છે, ખોરાક પ્રોપર તમે લેતા નથી. શું છે એનું કારણ આજે આપણે જાણીએ. ચલો, તમે ઓછું ખાઓ છો છતાં પણ તમારો વજન વધે છે, એનું મેઇન કારણ તો એ શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન્સ છે, અને આ જ તમને બધાને વિલન લાગે છે શરીર માટે. પણ શરીર માટે આ હોર્મોન્સ ખૂબ જ અગત્યનો છે, પણ આપણે આ હોર્મોન્સને પ્રોપર માત્રામાં લેતા નથી, વધારે લઈએ છીએ, એટલે બધી તકલીફો શરૂ થાય છે ત્યાંથી જ. અમુક કારણોથી જ્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન્સને એવું લાગે છે કે શરીર મુસીબતમાં છે, જ્યારે આપણે એવું થતું હોય છે કે પૂર અથવા તો આફત આવે છે, તો આપણે પણ આપણા ઘરમાં રોજિંદી વસ્તુઓને સ્ટોર કરીએ છીએ, એવી રીતે કોર્ટિસોલ હોર્મોન્સને પણ સ્ટોર થવા લાગે છે શરીરમાં. જ્યારે આવું થાય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન્સ છે જે ખોરાકને સ્ટોર કરવાનું કામ કરે છે, એટલે કે ફેટ સ્વરૂપે આપણા ખોરાકમાં અથવા તો આપણા પેટમાં જમા થાય છે, અને ખાસ કરીને બેલી ફેટ એટલે કે પેટના ભાગમાં ચરબીનું પ્રમાણ વધેલો ઘણા લોકોને જોવા મળતો હોય છે, અને આના કારણે જ આપણું વજન વધારે લાગે છે. એટલે એવું ના સમજો કે હું ઓછું જમું છું છતાં મારો વજન કેમ વધે છે. પ્રમાણમાં જમશો, પ્રમાણમાં ખોરાક લેશો, પ્રોપર બેલેન્સ પ્લેટ લેશો તો તમારો વજન ચોક્કસથી ઘટવાનો જ છે. જો તમે પણ વેટ લોસની જર્નીમાં છો અને તમને પણ આવી ઘણી બધી મુસીબત આવે છે, તો નીચે આપેલા નંબર ઉપર મારો સંપર્ક કરો. હું તમને ઘરે બેઠા ઇઝીલી વેટ લોસ કરવા માટે મદદ કરી શકીશ.